બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય। છપૈયાથી અયોધ્યા આવી ધર્મદેવ બરહટ્ટા પરમાં સહકુટુંબ નિવાસ કર્યો। અયોધ્યાની શેરીઓમાં રામની વાનર સેના અહીં તહીં આંટા મારતી જોઈને કાંકરી ચાડો કરી ઘનશ્યામને રમાડવાની ભારે મજા પડતી। એક દિવસ પિતા સાથે જમવા બેઠા, માતા પીરસતા હતા એવામાં એક બુઢિયો વાંદરો ઓચિંતાનો આવી હૂંફ કરતો થાળીમાંથી રોટલી ઉપાડી ગયો એટલે ઘનશ્યામ ઊભા થવા લાગ્યા, પણ પિતાએ કહ્યું, હશે ભાઈ, એના નસીબની, એ ભલે લઈ ગયો। વાંદરો છલાંગ મારતો ઝાડ પર ચડી ગયો ને ઘર સામેની ડાળી પર બેસી ઘનશ્યામ સામે જોતો જાય ને રોટલી ખાતો જાય। એવામાં ઘનશ્યામે એના પર ઠપકી ભરી દ્રષ્ટિ કરી એટલે એને સમાધિ ચડી ગઈ। રોટલી હાથમાં જ રહી ગઈ। પૂતળાની જેમ એ વાનર સ્થિર થઈ ગયો। આથી રસ્તે જતા આવતા નાના તેમજ મોટાઓને આ સમાધિનો ચમત્કાર જોવાનો ભારે તમાશો થયો પડ્યો। કોઈ છોકરા વાંદરાને કાંકરા મારે, પણ વાંદરો ન હલે કે ન ચલે, એમને એમ 2 દિવસ સુધી બેસી રહ્યો। ત્રીજા દિવસે ધર્મદેવે ઘનશ્યામને કહ્યું, બેટા, એને આમ ને આમ ક્યાં સુધી બેસાડી રાખીશ? એ તો રામના સેવક કહેવાય, એને હવે છૂટો મૂકી દે। આથી ઘનશ્યામે વાંદરાની સમાધિ ખેંચી લીધી। વાંદરો ઝબકીને જાગી ગયો, નીચે ઉતરી ઘનશ્યામને પગે લાગીને ચાલ્યો ગયો। ત્યાં ઊભેલાઓને આ જોઈને ભારે નવાઈ લાગી કે ઘનશ્યામ નક્કી કોઈ ચમત્કારી બાળક છે, નહીં તો આ ચંચળ અને તોફાની વાંદરો આમ ઘનશ્યામ પાસે આવીને પગે ન લાગે। આ બાળકના વેશમાં એ ભગવાન હશે। બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય।